અમરેલીના દરિયાકાંઠાના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજુલાના ચાંચબંદર વિક્ટર વચ્ચે આવેલા ખાડી ઉપર પુલ બનાવવામાં આવશે, ત્યારે આ પુલ બનાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુલ બનાવવા માટે મંજૂરી આપી છે। ₹71 કરોડના ખર્ચે દરિયાઈ ખાડી ઉપર પુલ બનશે, ત્યારે પુલને લઈને ચાંચબંદર, ખેરા, પટવા, સમધિયાળા ગામોને મોટો લાભ મળશે। તો રજૂઆતોને ધ્યાને લેતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ સીએમનો આભાર માન્યો હતો। ગામના પુલની મંજૂરી મળતા 71 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ ચાંચ ગામનું એસ્ટિમેટ જ્યારે નીકળેલું હોય ત્યારે આપણા કાર્યશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે અમારા જનપ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ વિસ્તારના પંથકના ચાંચ, ખેરા, પટવા, સમઢિયારા, વિક્ટર ગામના લોકો વતી હું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।